અરવલ્લી જિલ્લામાં સાઠંબા પંથકમાં હત્યાના કેસમાં 2 લોકોને આજીવન કેદની સજા ફટકાવતો હુકમ કરાયો છે। આ સાથે જ આરોપીઓએ 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ આરોપી દ્વારા 2021માં એક મહિલા અને બાળકની હત્યા કરવામાં આવી હતી। આરોપીઓએ મૃતદેહોને અઠીપુરા ગામની સીમમાં નાની ખારી તળાવની પાળ નજીક અવાવરૂ જગ્યાએ નાખી દીધા હતા। સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી, જે મામલે સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે। હું મદદનીશ સરકારી વકીલ ટી.કે. રાઠોડ આજ રોજ એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એચ.એન. વકીલ સાહેબની કોર્ટમાં એટ્રોસિટી કેસ 3/2022નો ચાલી ગયેલ અને આજ રોજ સદર કેસમાં આરોપીઓને નામદાર કોર્ટે 302, 392, 201, 120B અને એટ્રોસિટી એક્ટની કલમ 325 નીચે આરોપીઓને તકસીરવાર ઠરાવી અને બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ બંને આરોપીઓને 23,000 રૂપિયાનો દંડ કરેલ છે। આ આરોપીઓએ 2021ની સાલમાં મરણ જનાર જમનાબેન તેમજ આલોકને હઠીપુરા ગામની નાની ખારી તળાવની નજીક લઈ જઈ અને દોરડા વડે ગળે ટૂંપો બાંધી દઈ અને હત્યા કરેલ છે। અને આ બંને આરોપીઓ જાણતા હતા કે આ મરણ જનાર અનુસૂચિત જનજાતિના હોવા છતાં તેઓને સુરત મુકામે બોલાવી સુરતથી પછી તેઓને ડાકોર લઈ જઈ અને ડાકોરથી સાઠંબા લઈ જઈને સાઠંબાથી રિક્ષામાં બેસાડીને હઠીપુરા ગામના નાની ખારી તળાવ પાસે લઈ જઈ અને ગળે ટૂંપો દઈ અને બંનેની હત્યા કરેલ છે। અને આમ આજરોજ નામદાર કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ દંડ કરી સમાજમાં આવું કૃત્ય કરે એવા લોકો માટે દાખલો બેસે તે માટે બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ આરોપી સુરેશ રાઘવ મેર તેમજ નાનુભાઈ ગાંડુભાઈ રાજપૂતને આજીવન કેદની સજા કરેલ છે તેમજ બંનેને 23,000 રૂપિયાનો દંડ કરેલ છે।